કે આજકાલ સોશિયલ મીડિયાની અંદર એક સવાલ બહુ પૂછાઈ રહ્યો છે અને મારી ઇન્સ્ટા આઈડીની અંદર એ સવાલ તો કોન્ટ્રોવર્સીનો માહોલ બનીને બેઠો છે. કોન્ટ્રોવર્સી ખાઓ માં કસમ. તો સવાલ એ છે કે આરએસએસ વાળા પોતાના હેડક્વાર્ટર ઉપર કેમ ક્યારે 52 વર્ષ સુધી ધ્વજ ના ફરકાયો? આનો જવાબ આપવામાં અમે આવ્યા છીએ. કે સવાલ બહુ નાનો છે પણ જવાબ તમારાથી છુપાયો છે ઘણા લોકોએ, અને છુપાયો કોને છે તો તમને ખબર જ છે. એણે ના. હા, તો એ જ જવાબ તમને આપવા માટે હું આવ્યો છું. વેલકમ ટુ માય ન્યૂ ચેનલ માનવટ્યા રોસ્ટ. કે 1947 થી 2002 સુધી તિરંગા માટે કાયદો હતો. એ કાયદો ઘણા લોકોને નથી ખબર. ઘણા લોકોને એટલે 99% લોકોને ખબર જ નથી કે કાયદો 2002 પહેલા શું હતો. એ આપણે આપણા ઘરો ઉપર કે આપણી પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર ક્યાંય પણ ઝંડો ના ફરકાવી શકતા. 2002 પહેલાની વાત કરું છું, હવેની વાત નહીં કરતા. નકર કોમેન્ટમાં હવે પણ આવી જશે, અમે તો લગાવીએ છીએ, અમે તો લગાવીએ છીએ. હા ભાઈ, લગાવો છો તમે, પણ 2002 પહેલાની વાત કરું છું હું. ઠીક હે? તમારા દાદાને એકવાર પૂછજો કે દાદા, આપણે 2002 પહેલા આપણા ઘર કે આપણી દુકાન ઉપર કેમ ધ્વજ ના ફરકાવતા? તો તમારા દાદા તમને બહુ સરસ જવાબ આપશે. આ એમને હું કહી રહ્યો છું જે મારી કોમેન્ટોની અંદર મને કહે છે કે આરએસએસ વાળા કેમ ધ્વજ નતા ફરકાવતા, એમના માટે કહી રહ્યો છું. ઠીક હે? હા, તો એમના દાદા બહુ સરસ જવાબ આપશે, જો સમજદાર હશે તો. એમના દાદા એ કહેશે કે બેટા, જે આપણે 2002 પહેલા ફરકાવ્યું હોત ને તો તમે અહીંયા હોત ના. દાદા તો જેલમાં જાત ને, પછી તમે ક્યાંથી આવત? कैसी अपमानजनक बातें कर रहा है लड़का, ये अश्लील है ये लोंडा. કાયદો હતો એવો ભાઈ, હું ઉપરથી નહીં કહેતો. કાયદો હતો. કાયદો એકવાર જોઈ લેજો, ગૂગલ કરી લેજો. ગૂગલ તો તમારું જ છે ને, હે? અને ગૂગલ અંદર આર્ટિકલ સાચા વાંચજો, કેમ કે ફેક તો અમને પણ આવડે બનાવતા. સાચા એકવાર આર્ટિકલ બધા જોઈ લેજો કે 2002 પહેલાના કાયદા શું હતા. હા, અને 2002 ની અંદર જ્યારે પણ કાયદો પાછો સ્ટાર્ટ થયો ને આ ધ્વજ ફરકાવવાનો, તો સૌથી પહેલા એને એમના હેડક્વાર્ટર ઉપર લગાવ્યો તો ધ્વજ ફરકાયો. તો એકવાર જોઈ લેજો ગૂગલ ઉપર કરી. અને જ્યારે મોદી સાહેબે હર ઘર તિરંગા નું કીધું હતું ને, હર ઘર તિરંગા, ત્યારે પણ એમને લગાવ્યો હતો તિરંગો, અને એમની પ્રોફાઇલ પિક્ચરની અંદર પણ લગાવ્યો હતો. તો એકવાર થોડી આનો ઉપયોગ કરો. ડાયરેક્ટ કોમેન્ટ કરવા ના આવજો. છતાં પણ એના આરોપો આરએસએસ વાળા ઉપર લાગે છે. મુદ્દો તિરંગો નથી, મુદ્દો તમને તમારા માઇન્ડમાં ફક્ત આરએસએસ વાળા ખટે છે, અને તમારા એ મગજમાં કોણ ઉમેરી રહ્યું છે એમને બધાને ખબર છે. મધાર છાપ. ઠીક હે ને? તો હવે આપણે વાત કરીએ સિંગલ પિયુષની. જગરે મલન જાગ હો. સિંગલ પિયુષ અને રાહુલ ગાંધીની અંદર એક વાત કોમન છે. બંનેનું हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. આગળ વધીએ. તો સિંગલ પિયુષ આપણને એક વિડીયો બતાવે છે, એ જોઈ લો. આપણે મુદ્દાની વાત કરે છે, મુદ્દાની. પ્રેમ લગ્ન બાબતે ગુજરાત સરકાર હવડાવડા વિચારસરણી કરી રહી છે કે ગુજરાતમાં પ્રેમ લગ્ન કરે એને મા બાપની મંજૂરી ફરજિયાત છે. સાઈન હા, હોવી જોઈએ. મંજૂરી તો હોવી જોઈએ ને મા બાપની. ફરજિયાત છે, બરાબર છે. અને મા બાપને આધાર કાર્ડ પાછળને એડ્રેસ ખાસ કહી દઉં તો આપણે પુખ્ત વયના હોય તો આર્ટિકલ 21 એવું કહે છે, બરાબર છે, કે આપણે મનગમતા પાર્ટનર સાથે રહી શકીએ. સંવિધાન એવું કહે છે, બરાબર છે. એટલે કોઈ જાતનું કોઈ ગભરાવાનું નથી. નજીકના આપણા વકીલની સલાહ લઈ લેવી, બરાબર છે. કે ભાઈ, જેનો પ્યાર સાચો હોય ને એ એમના મમ્મી પપ્પાને મનાવી લે છે. ઠીક હે ને? જેનો પ્યાર, તો ભાઈ એના રવાડે ના ચડતા. જે ચડતા હોય ને કે આપણે તો આ કરી લઈશું ને એ કરી લઈશું, સિંગલ પિયુષ કહે છે આર્ટિકલ 21 ને 22 ને 23 ને, ભાઈ રહેવા દેજો. જે મા બાપને ના જોવા હોય ને તો આ પગલું ભરજો. બાકી ભાઈ, તમારા માટે હશે છોકરી મોટી તમારા મા બાપથી. મા બાપની ઇજ્જત કરતા ઉપર અમારા માટે એવું નહીં. અમારે તો મા બાપની ઇજ્જતથી ઉપર કશું નથી. ઠીક હે ને? તો જે આના રવાડે ચડશો ને તો ભાઈ ભલા થાજો. ના ચડતા આના રવાડે. જેને મા બાપ ના જોવા હોય ને એ ચડજો. અને ગામડા વાળા તો ના ચડતા, મારશે. તમારો ડોહો પકડીને ગોતીને લાવશે. કે સ્વતંત્રના નામે પોતાના મા બાપને ધોકો આપવો, એને છેતરીને એમના પ્યાર, એમના 20-30 વર્ષનો પ્યારથી મોટો તમારે આ 2-3 વર્ષનો પ્યાર થઈ જાય છે. હે?
તો આ મોટો ફેસલો હોય છે, તમારો જીવનસાથી ગોતવો એ સૌથી મોટો ફેસલો હોય છે. તો એ એમને કરો આપજો, તમારા મા બાપને. હવે તો કેટલાય આવશે અને કેટલાય જાહે. અને આર્ટિકલથી ઉપર તો આપણો સમાજ, આપણું ઇજ્જત છે, આપણી આબરૂ છે. આર્ટિકલના ચક્કરમાં ના પડતા કે આ આર્ટિકલ એ આર્ટિકલ. કે પિયુષભાઈ વિડીયોની અંદર ખુરશી ઉપર બેહીને આ આર્ટિકલને એવી વાત કરવી બહુ સહેલી છે. એકવાર જેના છોકરો કે છોકરી પ્રેમ લગ્ન કરીને ગયા છે ને, એમને પૂછજો એકવાર, એમના મા બાપની આંખોની આંસુ જોજો એકવાર. અને ગામડાની અંદર તો આત્મહત્યા કરી લે છે અને એમનો ખાનદાન તો જીવતે જ મરી જાય છે. સાહેબ, ગામડાની અંદર મોઢું નહીં બતાવી શકતા, સમાજની અંદર મોઢું નથી બતાડી શકતા. ભાઈ હાથ જોડું તમને બધાને, આવું પગલું તો ક્યારે ના પડતા. અને જે પ્રેમ મા બાપને મરવા ઉપર મજબૂર કરે છે ને સાહેબ, એ પ્યાર ક્યારે પણ સફળ નથી થતો. આટલું યાદ રાખજો. કે હવે વાત કરીશું આપણે કોમેડી ક્વીન એવી કીર્તિ પટેલ ના, મિસ્ટર પપલી પપડી. ઓલા ભાઈ તારું નામ શું હે? टाइम पास પાપી કુડિયા. આ નહીં, આ તો ડાઈએ. अरे तू मेरा खास आदमी है, मेरा जिगर का टुकड़ा है तू मेरे. આ નહીં, બીજી. તો એની વાત કરીએ. એને મારા ઉપર 3 વિડીયો બનાવ્યા, જેમાં લોજિક તો રાહુલ ગાંધીની અંદર હોય તો આના અંદર હોય. What nonsense! आप मुझे समझ कर रहे हैं? दलाल, मैं मैनेजर हूँ, दलाल नहीं मैनेजर हूँ, समझे? ठीक है मालूम है, आप जैसे लोगों को भी आजकल इज्जत से बुलाना पड़ता. મારા ઉપર 3 વિડીયો બનાવે. એ તો છોડો ભાઈ, બનાવે એની મરજી, ફ્રીડમ ઓફ સ્પીચ, સ્વતંત્ર દેશ છે આપણો, ગમે તે બનાવી શકીએ, હે ને. તો ભાઈનો એક નવો વિડીયો આવે છે. એમ તો ભાઈ બધા મુદ્દા ઉઠાવે છે, સિવાય હિન્દુના. अरे बाप रे, ये तो धोती खोल रहा है. સિવાય હિન્દુના, સિવાય બીજા બધા મુદ્દા ઉઠાવે છે. પૂછ્યું બિહારની અંદર ભરી મીટિંગમાં નીતિશે એક મુસ્લિમ બહેનને હિજાબ ગુજારી રહી છે. તો નીતિશજી, તમે તમારી માનસિકતા ગુમાવી રહ્યા છો. કોઈ બહેનનો દુપટ્ટો કે હિજાબ એનું કાપડ નહીં હોતું, એની ઇજ્જત હોય છે. નીતિશજી, તમારે આવું તો નહોતું કરવું. હા નીતિશજી, તમે ખોટા છો. પપલીની વાત સાચી છે. પપલી, આઈ સપોર્ટ યુ. पार्टी बदल लिया साला. તો ભાઈ એક વિડીયો આ પણ જોઈ લો. રાજસ્થાનનો છે. જે અશોક ગેહલોતનો. અને ભાઈ આના ઉપર ના બનાવતો રોસ્ટ વિડીયો. કોંગ્રેસનો છે, તાર ફ્રેન્ડ નારાજ થઈ જાય. જિગ્નેશ મેવાડી ફ્રેન્ડ હે, 2 જણા. જોઈ લો ફોટો. आइए देखते हैं बैठचंद मजा आएगा. અને મિસિસ પપલીને ડીએમ ખેલવું બહુ ગમે છે કે મને મેસેજ કરો, મેસેજમાં આવી જા. પણ જ્યારે અમે મેસેજ કરો છો ત્યારે તો રિપ્લાય જ નહીં આવતા. बहन डर गई. ભાઈ હવે તો આપી દે નંબર. કે જય શ્રી રામ. તમને કેવો લાગ્યો મારો રોસ્ટ વિડીયો? જો સારું લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. તમને જે વાત ના ગમ્યું હોય એના ઉપર, જે આ વિડીયાની અંદર જે પણ કંઈક સારું લાગ્યું હોય, માપનું આટલું પણ કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો, નવી છે. ઠીક હે. જય શ્રી રામ.